નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગુજરાતી વિષય છે, જે ગુજરાતી વિષયનું એકમ કસોટીનું પેપર લેવાનું છે, ગુજરાતી વિષયનું એકમ કસોટીનું જે પેપર લેવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9 છે, પ્રશ્ન બેંક છે 2 ઓગસ્ટ 2024, તારીખ છે 8/8/2024. કેટલી તારીખ છે? 8/8/2024ના રોજ જે પેપર લેવાનું છે તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. વ્યાકરણ છે, વિશેષણ, સર્વનામ, લેખન, પદાર્થગ્રહણ અને નિબંધ. પ્રકરણ છે 4 અને 5. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને મિત્રો, જો તમારે આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલનું નામ છે આપણું શું છે? વન એજ્યુકેશન ગુજરાત છે. વન એજ્યુકેશન ગુજરાત છે ચેનલનું નામ છે, એ જોઈન કરી લેવું. યુટ્યુબ ચેનલમાં લોગો છે, ત્યાં એ લોગો છે, તો સાહિત્ય જોઈન કરી લેજો. તો આપણે હવે શરૂ કરી દઈએ. વિભાગ એ છે પ્રશ્ન નંબર 1. કવિ, લેખક, કૃતિ સ્વરૂપ, કૃતિ સંદર્ભ, કૃતિ વિષય અંગે પરિચય મેળવે અને આપે છે. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કોઈ પણ એક. તો કૃતિ અને કર્તા છે. તો એમાં પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે અને ગોપાળ બાપા. શું છે? ગુર્જરીના ગૃહકુંજે અને ગોપાળ બાપા. તેમાં ગુર્જરીના ગૃહકુંજમાં શું જોડકામ સામે આવશે? તેમાં આપણો આન્સર રહેશે એ કોણના લેખક કોણ છે? તો એના લેખક છે સુંદરમ. કોણ રહેશે? સુંદરમ આન્સર રહેશે. તો બ જવાબ આવશે. પછી બીજું છે ગોપાળ બાપા. તો ગોપાળ બાપા રહેશે દર્શક, એટલે કે આપણે મનુભાઈ પંચોળી. તો આવી રીતે તમારે જોડી લેવાનું રહેશે. ગુર્જરીના ગૃહકુંજે દર્શક અને ગોપાળ બાપા, ગુર્જરીના ગૃહકુંજે સુંદરમ અને ગોપાળ બાપા દર્શક. તો આપણે આ મોડલ પેપર કરાવ્યું છે, એમાંથી આ બેઠો ક્વેશ્ચન છે. તમારે મોડલ પેપર જોવું હોય તો જોવાની છૂટી છે. પછી આપણે આગળના ક્વેશ્ચન છે કૃતિ અને સાહિત્ય પ્રકાર. ગુર્જરીના ગૃહકુંજે અને ગોપાળ બાપા. તો ગુર્જરીના ગૃહકુંજ અને ગોપાળ બાપા, તેમાં આપણો આન્સર શું રહેશે? એમાં આપણો આન્સર રહેશે તો એ શું છે? એ ગીત છે. ગીત એટલે કે કાવ્ય છે. પછી છે ગોપાળ બાપા. તો ગોપાળ બાપા છે એ નવલકથા ખંડ છે. શું છે? નવલકથા ખંડ છે. તો આનો પણ આન્સર સારી રીતે જોઈ લો. તો આવી રીતે તમારે પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. આવી રીતે તમારે જોડી લેવાનું રહેશે, પૂરા માર્ક મેળવવાના રહેશે. ગુર્જરીના ગૃહકુંજે ગીત છે ને ગોપાળ બાપા છે એ નવલકથા ખંડ રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી આપણે જોઈએ તો એમાં કૃતિ અને સંદર્ભ ગ્રંથ છે. કૃતિ કેમાંથી લેવામાં આવેલી છે? સંદર્ભ ગ્રંથ એટલે કે ગુર્જરીના ગૃહકુંજે. તે આપણો એમાં આન્સર શું રહેશે? એમાં આપણો આન્સર રહેશે વસુધા. શું આન્સર રહેશે? એમાં આપણો આન્સર રહેશે વસુધા. અને ગોપાળ બાપા. તો ગોપાળ બાપા છે, તેમાં આપણો આન્સર શું રહેશે? એમાં આપણો આન્સર છે ઝેર તો પીધા જાણી જાણી. આપણા મોડલ પેપરમાંથી આ બેઠો ક્વેશ્ચન છે. મોડલ પેપર તમારે જોવું હોય તો ચેક કરી લેજો. જેણે મોડલ પેપર કર્યા છે એને પૂરા માર્ક આવવાની સંભાવના રહેશે. તો સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લેશું. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. પાત્ર અને યુક્તિ. માંડણ ભગત અને ગોપાળ બાપા. તો માંડણ ભગત, તો એમાં જવાબ આવશે આપણો શું જવાબ આવશે? એમાં આપણો જવાબ આવશે મૂડી તો માઈ પડી જ છે. અહીંયા જવાબ આવશે એનો શું આવશે? મૂડી તો માઈ જ પડી છે. અને ગોપાળ બાપા, માંગણી કર્યાના 3 વર્ષ થઈ ગયા છે. તો આવી રીતે તમારો આન્સર દેવાનો રહેશે. સાહિત્ય આન્સર જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. સાહિત્યનો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. ગોપાળ બાપા, વતન પ્રેમનો મહિમા, વાત્સલ્યનો મહિમા. ગુર્જરીના ગૃહકુંજે વાત્સલ્યનો પરમાર્થનો મહિમા આવશે ગોપાળ બાપા. પછી આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચનમાં છે નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? તો સ્વપ્નસેવી કે આર્ષદ્રષ્ટા. તો કેવા કહ્યા છે મિત્રો? તમારે એમાં જવાબ દેવાનો રહેશે. જીર્ણ શિવાલય કોણે બંધાવ્યું હતું? તો જીર્ણ શિવાલય છે એ પેશવા સરકારે બંધાવ્યું હતું. કોણે? પેશવા સરકારે બંધાવ્યું હતું. પછી છે ગોપાળ બાપાના ગુરુ કોણ હતા? તેમાં આપણો જવાબ રહેશે માંડણ ભગત હતા. કોણ? માંડણ ભગત. તો જવાબ આવશે માંડણ ભગત. પછી છે આગળનો ક્વેશ્ચન. ગોપાળ બાપાના મિત્ર ઝરિયાની ખાલી જગ્યામાં ભાગીદાર હતા? કોલિયારી કે જીનિંગ મિલ. તેનો આન્સર તમારા મિત્રો દેવાનો રહેશે. મનુભાઈ પંચોળી ખાલી જગ્યા ગ્રામપીઠમાં રહીને ઉત્તમ કારીગરી કરતા હતા. તો લોક ભારતી જવાબ આવશે લોક ભારતી.
તો સારી રીતે આવી રીતે આન્સર કરી લેવો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. મનુભાઈ પંચોળી ભારત સરકારના એવોર્ડથી સન્માનિત છે. તો પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત છે. પછી છે અષાઢના ખાલી જગ્યા ઝીલિયા રણ જણતા ઉરંત તે. તો અષાઢના ઘનગર્જન ઝીલિયા રણ જણતા ઉરંત તે. પછી છે ગુર્જરીના ગૃહકુંજ કાવ્ય ખાલી જગ્યા રાગમાં સ્વરબંધ થયું છે. આશાવરી કે કાફી. જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યો નહીં ગૃહ માયા. સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં. તો શ્રી અરવિંદ આશ્રમમાં રહીને શું કર્યું હતું? આશ્રમમાં રહીને શું વિતાવ્યું હતું? જીવન વિતાવ્યું હતું. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે નીચે આપેલા વાક્યોમાં એક વાક્યમાં પ્રશ્નમાં જવાબ આપો. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. કઈ શક્તિ હતી? મોડલ પેપરમાંથી બેઠું છે. માણસને પારખવાની શક્તિ હતી. પછી છે જમીનની ખટપટ કરે એટલે? જમીનની ખટપટ કરવી એટલે જમીનની આપણે જો માંગણી કરતા હોય છે. ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે? એક તો પોતે ગોપાળ બાપા છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ. મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે? પછી છે ગુર્જરીના ગૃહ એટલે કોનું ગૃહ? તો એવી રીતે તમારે આના પણ આન્સર દઈ દેવા. સુંદરમનું પૂરું નામ જણાવો. તો સુંદરમનું પૂરું નામ શું છે? ત્રિભુવનદાસ મિત્રો લુહાર છે. શું છે? ત્રિભુવનદાસ લુહાર છે એ સુંદરમનું પૂરું નામ છે. તો એનો પણ તમારે આન્સર દેવાનો રહેશે. પછી છે ગુર્જરીના ગૃહકુંજ કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે? તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે? નીચેનામાંથી કયું સર્જન મનુભાઈ પંચોળીનું નથી? દીપ નિર્વાળ, જન્મ ટીપ કે સોક્રેટિક? તો જન્મ ટીપ એનું નથી. તો સાહિત્ય આવી રીતે તમારે જોઈ લેવાના રહેશે આન્સર. બાકી આગળના ક્વેશ્ચનના આપણે આન્સર જોઈ લઈએ હવે. તો વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખવાના રહેશે. તો આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. ગોપાળ બાપા કોતરોમાં શી વિશેષતા દેખાતી હતી? તો પછી સયાજીરાવ જીણ શિવાલયના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી? ગોપાળબાએ ધર્મશાળામાં કયું દ્રશ્ય જોયું? ભગતે શરીર પર ચોટેલો ગીંગોળો શા માટે ન ઉખાડ્યો? આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2માં કરાવવાના છીએ. જો આ પણ બધા પાર્ટ 2માં કરાવી દઈશું તો આ બધું વિશેષણનું છે. પહેલી તો સંખ્યાવાચક વિશેષણ છે. તો એવી રીતે આપણે પાર્ટ 2માં કરાવવાના છે. એ માટે તમારા ટેલિગ્રામ ચેનલને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય મિત્રો પૂરેપૂરું પેપર જોઈ લેજો. તો આ પણ સાહિત્ય જોઈ લેવું. તો બધા જ ક્વેશ્ચન આપણે આન્સર કરાવી દઈશું. તો મિત્રો પાર્ટ 2 તમારે જોવાનો રહેશે. પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.